માણસને સૌથી મોટો ભય એક મૃત્યુનો છે, બીજો ભય દુઃખનો છે, અને ત્રીજો ભય ઈચ્છા પ્રમાણે ન થવાનો છે. મૃત્યુનો ભય બધાને લાગેલો છે, પણ ઘણીવાર એ ભયને ભૂલીએ જઈએ છીએ. પણ દુઃખનો ભય છે, દુઃખ આવશે તો મહાપ્રભુજી એનો ઉપાય આપી દીધો. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. તમારે સંસારના સમસ્ત દુઃખો સમાપ્ત કરવા છે. મહાપ્રભુજી ઉપાસ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. કૃષ્ણ સેવા કર તો ભક્તે પૂછ્યું એનાથી શું મળશે? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. સમસ્ત સંસારના દુઃખો સમાપ્ત થઈ જશે અને બ્રહ્મનું બોધન થશે. ભગવાનને તો ઓળખી જઈશ. કોઈને ઓળખવા માટે શું કરવાનું? જેટલા એના નજીક રહો એટલો એ ઓળખાય. અને જેની સાથે તમે રહો એને ઓળખી જાઓ. એમ પ્રભુને ઓળખવા માટે પ્રભુની નિકટતા જરૂરી છે. બ્રહ્મને ઓળખવા છે, હા, તો એને પુષ્ટાવીને ઘરે પધરાવી લો. રોજ એની જોડે સમય પસાર કરો. ધીમે ધીમે ઓળખાશે, અને એ ઓળખાઈ ગયો ને તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. સમસ્ત સંસારના દુઃખો સમાપ્ત થઈ જશે. એટલે સાહિત્યકારો કહે ને કે મંગળ પર જીવન છે કે નહીં એ શોધવા માટે માણસ મહેનત કરે છે, પણ જીવનમાં મંગળ પ્રગટ્યું કે નહીં એની ચિંતા કરતો નથી. આ જીવનમાં મંગળ કેમ પ્રગટે આપણે તો એની ચિંતા કરવાની. મારું જીવન મંગલમય કેમ બને? તો મંગળ ક્યાંથી જીવનને પ્રાપ્ત થાય? તો કહ્યું મંગલ રૂપ નિધાન સાવરો. મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ કોણ છે? તો કે આપણા ઠાકોરજી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. અને જ્યાં મંગલ છે, જ્યાં સુખ છે, જ્યાં આનંદ છે, ત્યાં જશો તો મળશે. તો પાંચમું ફળ એ નિર્ભયતા છે. સર્વ ભયમાંથી મુક્તિ મળી જશે. પણ આપણા બધાની તકલીફ એ જે ભયમાંથી મુક્ત કરનારો પરમાત્મા છે, આપણે તો ભગવાનથી જ ભયભીત છીએ. ઘણા લોકો કહે ને આપણને ભગવાન સિવાય બીજા કોઈનો ભય ન લાગે. તો ભગવાનથી ડરવાની જરૂર નથી. આ દુનિયામાં એક પ્રભુ જ એવા છે કે જેનાથી ડરતા નહીં ક્યારે. અને જે લોકો ઠાકોરજીથી ડરાવે છે ને, તમે એ વ્યક્તિથી ડરી જજો. કારણ કે ઘણા લોકોનું ચાલે છે જ એટલા માટે કે લોકોને ભય આપે છે. ક્યારે પણ કોઈને પણ ભગવાનનો ભય નહીં રાખો. પ્રભુને તો પ્રેમ કરવાનો, વિવેક રાખવી કે અપરાધ ન થાય, પણ ભય નહીં રાખો. પ્રભુ આપણા સમસ્ત અપરાધો ક્ષમા કરવા તૈયાર. એક પ્રભુ તો એ છે, પ્રભુ જ તો ક્ષમા આપે છે. બાકી દુનિયાનો કયો માણસ માફ કરે છે? એ તો યાદ રાખે છે માણસ. પ્રભુ એવા છે. પ્રભુની એક ખામી એ છે, બે વસ્તુ પ્રભુમાં ખામી રૂપ. હવે ભાગવતજીમાં ભગવાનના ગુણગાન કરવા બેઠો છું, પણ પ્રભુની બે ખરાબ આદત તમને આજે કહી. કહું? તમે કહો તો કહું. બે આદત બહુ ખરાબ છે. એક, પ્રભુ ભૂલકણા બહુ છે. આ મોટા મોટા પાપ કરીને પણ વૈષ્ણવ જાય ને, ભક્ત જાય અને પ્રભુ કે હું તમારો છું, પ્રભુ પ્રભુ કૃપા કરો ને, તો બધું ભૂલીને પાછા કૃપા કરી દે. એવા ભૂલકણા. આ એક ખરાબ આદત. અને બીજી એક ખરાબ આદત, એ બધાને આપનારો એ જ છે, પણ કોઈને ખબર પડવા દેતો નથી કે મેં તને આપ્યું છે. આ બે પ્રભુની એવી આદત છે કે એને કારણે ગમે તેવા પાપીનો ઉદ્ધાર કરી. પેલા બિચારા માળા ફેરવી ફેરવી થાકી ગયા હોય, એની સામે ઘણીવાર જુએ નહીં, અને પેલો પાપી એકવાર દિલથી પુકાર કરે, હે હરી, અને પ્રભુ ગરુડ પર સવાર થઈને આવી. એવા અમારો ભાગવતનો ભગવાન છે. તો એક તો પ્રભુની યાદદાસ્ત બહુ કમજોર છે, અને એટલા માટે
ક્યારે એવું વિચારીને જતા નહીં કે મેં પહેલા આ બધા અપરાધો કર્યા તો ઠાકોરજી મારી સેવા સ્વીકારશે કે નહીં, મારું લીધેલું નામ પ્રભુ સાંભળશે કે નહીં, પ્રભુ મારા કરેલા સત્કર્મોને સ્વીકાર કરશે કે નહીં. ક્યારે એવું ન વિચારતા. એ તો બધુંય ભૂલી ચૂક્યો છે. જ્યારે તમે સન્મુખ જાઓ ને એને તમારા સિવાય બીજું કાંઈ યાદ રહેતું. એને એમ લાગે આ જીવ મારી પાસે આવ્યો, શરણ આયે સોહી તારે ઓર છીન મેં લે ઉદ્ધાર, ક્ષણમાં લઈને ઉદ્ધાર કરી દે. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. અમારા ગોપાલદાસજી તો વલ્લભાખ્યાનમાં અનેક રૂપે ગાય છે. પ્રભુ કૃપા જ કરતા જાણે છે. અને એટલા માટે ભગવાનનો ભય નહીં રાખો. જે લોકો ડરાવે, આમ નહીં કરો તો આવો અપરાધ થશે, આમ નહીં કરો તો આવું પાપ લાગશે, આમ નહીં કરો તો આમ થશે. પ્રભુથી ડરતા નહીં. તમે જીવનમાં ગમે તેટલા પાપ કર્યા હોય પણ પ્રભુ પાસે જવાનો મોકો મળે તો ખચકાતા નહીં. પહોંચી જ જજો. સેવા કરવાની તક મળે તો જૂના અપરાધોને યાદ કરીને અટકી ન જતા, દોડી જ જજો. કારણ કે પ્રભુએ તમને એક અવસર આપ્યો છે, મોકો આપ્યો છે. અને જ્યારે પણ આવો મોકો મળે ત્યારે પોતાના પૂર્વના અપરાધોને યાદ એક ક્ષણે નહીં કરવા. કારણ કોઈ ઓરડો જેમ હોય 50 વર્ષથી બંધ હોય, અંધારું હોય, એક પ્રકાશનું કિરણ પણ અંદર ઘૂસતું ના, એટલું અંધારું અંદર હોય, તો એ 50 વર્ષ જૂના અંધારાને દૂર કરવા માટે કેટલા કલાકો લાગે બતાવો. તો કે કલાકોની ક્યાં વાત કરો છો? એક દિવાસળી ચાપો ને એક ક્ષણમાં પ્રકાશ પથરાઈ જાય, અંધારું દૂર થઈ જાય. એમ જન્મ જન્માંતરના અપરાધો ભલે ભરેલા હોય પણ પ્રભુને એ દૂર કરવા માટે એક ક્ષણ પણ લાગતી નથી. એક કૃપા દૃષ્ટિ પ્રભુ કરે અને જન્મ જન્માંતરના અપરાધો પ્રભુ બાળી દે છે. અને એટલા માટે ડરતા નહીં ક્યારે પણ પ્રભુ પાસે જવાનો મોકો મળે. ઘણા મારા જીવનમાં આવું વ્યસન છે, આવો અપરાધ છે, આવી આદત છે, આટલા મેં તો કંઈ જાણતો નથી, મને કંઈ આવડતું નથી, આવું પણ ક્યારે પણ વિચારતા નહીં. જ્યારે મોકા મળ્યા હોય ત્યારે પહોંચી જ જજો. રૂપ મુરારીદાસનો પ્રસંગ આવે 84 વૈષ્ણવમાં. શિકારી છે, પક્ષીઓને મારી લટકતા, મરેલા પક્ષીઓને ખભે લટકાડી લોહીથી લથપથ શરીર વાળા જઈ મહાપ્રભુજીને જોયા, પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા, ચરણોમાં પડ્યા અને કહ્યું કે મારો ઉદ્ધાર થઈ શકે? મહાપ્રભુજી કે હા, તારો ઉદ્ધાર થઈ શકે. જ્યાં સ્નાન કરીને આવો. અને જ્યાં મરેલા પક્ષી લટકાડ્યા, ઝાડ ઉપર ડૂબકી લગાવી અને પ્રાણ આવી ગયા પક્ષીઓમાં, પાંખો ફેલાવીને પક્ષીઓ ઉડી ગયા. અને રૂપ મુરારીદાસને થયું આ પક્ષીઓ નથી ઉડ્યા, મારા અપરાધો મને છોડીને જતા રહ્યા. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચાલે. અને એટલા માટે જીવનમાં પ્રભુ પાસે જવાના ઓછા અવસરો મળતા હોય, તકો ઓછી મળતી હોય છે. પણ જ્યારે અવસર આવે, જેમ તમે ગમે તેટલું સારું બીજ લાવો, પાણી પ્રકાશ બધું જ આપો, પણ જ્યાં સુધી મોસમ ના આવે ત્યાં સુધી વાવેલા બીજમાં ફણગા ફૂટતા નથી. હોશિયાર ખેડૂતો હોય એ મોસમની રાહ જુએ, કમોસમમાં ન ઉગે, એનું મોસમ આવ્યો હોય ત્યારે બીજ વાવે એટલે ફણગાઓ ફૂટવા લાગે. એમ આ 7 દિવસ ભક્તિના બીજ વાવવાની મોસમ આવી છે જેતપુરમાં. અને એટલા માટે હવે જેને બીજ વાવવા છે આવીને વાવી દે. અહીંયા બેસી ભાગવતજીના પંડાલમાં બેસી જે મનોરથ કરશો, આ તો કલ્પ વૃક્ષ છે ભાગવતજી. તમારા સઘળા મનોરથો ભાગવત ભગવાન પૂર્ણ કરશે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદમૃત દ્રવ્ય સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ તો કલ્પ વૃક્ષ પર લાગેલું ગલિત ફળ ભાગવતજી છે. અને એટલા માટે અહીંયા કહેવાય કે જ્યારે ભાગવતનું પંડાલ હોય ત્યારે સમસ્ત દેવતાઓ આવી જાય અને દેવતાઓ ઉપસ્થિત રહી એક જ શબ્દો બોલતા હોય, તથાસ્તુ 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 તથાસ્તુ. એટલે અહીં બેસીને જે કાંઈ મનોરથ કરો એમાં બધા જ દેવતાઓના આશીર્વાદ લાગી જાય.
એવી આ દિવ્ય ભૂમિ થઈ જાય જ્યાં ભાગવતજી બિરાજે. તો નિર્ભયતા, સર્વ ભયોમાંથી મુક્તિ. જ્યારે શ્રદ્ધા જાગે ને એટલે ભક્ત નિર્ભય બની જાય. પછી એને કોઈનો ભય ન રહે. અમારા કુંભનદાસજીની વાર્તા જુઓ ને. અકબર બાદશાહે બોલાવ્યા અને કહ્યું કે કુંભનદાસ કશું કીર્તન ગાઓ. બાદશાહને થયું કે મારી પ્રશંસા કરશે અને મારા ગુણગાન કરશે એટલે હું આમને ભેટ સોગાદ આપીશ. પણ હજી મહાપ્રભુજીના સેવકોને અકબર ક્યાં ઓળખે છે. નિકટ આવ્યા, કહ્યું કે હું ગાઉં તો ખરા પણ તમે ખોટું ન લગાડતા તો ગાઓ. અકબર બાદશાહ કે ગાઓ ગાઓ, એમાં શું છે, તમને ઇનામ આપીશ. અને કુંભનદાસજીએ ગાયું, ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ. અને ત્યાં સુધી કહી દીધું કે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. અકબર બાદશાહને કહ્યું કે જેનું મોઢું જોઈને દુઃખ થાય એને વંદન કરવા પડે છે. પહેલા તો ક્રોધ આવ્યો અકબર, પણ સમજદાર બાદશાહ છે, સમજી ગયા કે આ તો ભક્ત છે, આમને મારી પાસે કંઈ જોઈતું હોય તો મારી પ્રશંસા કરે ને. આમને મારી શું અપેક્ષા. છતાંય કહ્યું કે કુંભનદાસ મારી પાસે કંઈક માંગો. નિર્ભયતા જુઓ ભક્તની. એ સમયના અકબર બાદશાહ, ભારતના રાજા, એની આગળ કંઈક બોલવું એ પણ મોટું વાત. અને જ્યારે કુંભનદાસજી એમ કહે, બાદશાહે કહ્યું કે કંઈક માંગ. ત્યારે કુંભનદાસજીએ કહ્યું કે હું માંગીશ તો તમે દુઃખી થશો. ના, મારી ઈચ્છા છે કે જે માંગશો એ આપીશ. ત્યારે કુંભનદાસે કહ્યું કે એટલું જ માંગુ છું કે આજ પછી મને ક્યારે બોલાવતા નહીં, તમારો ચહેરો બતાવતા નહીં. કારણ કે જેને જોઈને ભગવાન ભૂલી જવાય એને ન જોવો જ સારું. સત્સંગ અને દુસ્સંગની સીધી સાદી વ્યાખ્યા છે કે જેને મળવાથી ભગવાન યાદ આવે એ સત્સંગ, અને જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ. પછી ભલે ને ગામનો ગમે તેટલો મોટો માણસ હોય, પછી ભલે ને ગમે તેટલો ભણેલો ગણેલો હોય, પછી ગમે તેટલો મોટા પદ ઉપર બેસેલો હોય, પણ જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ છે. નિર્ભયતા એ ભાગવતજીનું ફળ છે. પરીક્ષિત મહારાજને 7 દિવસમાં મૃત્યુનું શ્રાપ લાગ્યું છે અને મૃત્યુનો ભય બધાને છે. અને આ ભાગવત કથા એવી છે જે મૃત્યુના ભયમાંથી પણ મુક્ત કરી નાખે. જે ભાગવતજીનું શ્રવણ કરે છે એને મૃત્યુનો પણ ભય રહેતો નથી. મૃત્યુ પણ એના માટે મહોત્સવ બની જાય છે. મૃત્યુ પણ પ્રભુને મળવાની ક્ષણ બની જાય છે. એવો આ ગ્રંથ. આ 5 ફળ ભાગવતજીના ગણાવ્યા. આવો ભાગવતજીના મહાત્મ્યમાં પ્રવેશ કરીએ. 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. મંગલાચરણ કર્યું છે વ્યાસ. આપણે ત્યાં આખો લીલાનો એ પ્રસંગ ભાવ છે. એવી પ્રસંગ લીલાનું વર્ણન કરવામાં આવે છે કે એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા છે. અને નિકુંજમાં બિરાજ્યા છે, રાધા 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 અખંડ નામનું સ્મરણ કરી રહ્યા છે. રાધામય થઈ ગયા છે. રોમ રોમમાં રાધાજી પ્રગટ થઈ ગયા છે. અને એટલામાં સ્વામીજી પ્રભુને શોધતા શોધતા પધાર્યા. અને જુએ તો નિકુંજમાં ઠાકોરજી ના હૃદયમાંથી સ્વામીજી વિરહાત્મક સમય પ્રગટ થઈ ગયા. અને સ્વામીજી નારાજ થયા. અરે હું પ્રભુને મળવા પધારી, આવીને ઠાકોરજી પાસે તો અન્ય કોઈ બિરાજમાન છે. જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરે. પીઠ દઈને બિરાજી ગયા. ઠાકોરજીને ખબર પડી તો પ્રભુએ કહ્યું કે અરે આપના જ નામનું અખંડ સ્મરણ કરતો હતો અને મારા જ હૃદયમાંથી આપના વિરહાત્મક સ્વરૂપનું પ્રાગટ્ય થયું અને આપ રિસાઈ ગયા તો હું આપની સાથે વાત નહીં કરું. પ્રભુએ પીઠ દઈને બિરાજી ગયા. પણ એક વાત નિશ્ચિત છે, સ્વામીજી એક ક્ષણ પ્રભુને જોયા વગર નથી રહી શકતા અને ઠાકોરજી સ્વામીજીને જોયા વગર નથી રહી શકતા. બંનેના હૃદયમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે, સ્ત્રી ભાવ ને પું ભાવ. એમ વર્ણન રૂપમ તત્ત્રિત્યાત્મકમ, એટલે કે સ્વામીજીના હૃદયમાં રહેલો પું ભાવ અને ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ પ્રગટ થયો અને ત્રીજો સાક્ષી ભાવ પ્રગટ થયો અને આમ 3 સ્વરૂપો 3 તત્વો મળી શ્રી વલ્લભના સ્વરૂપનું લીલામાં પ્રાગટ્ય થયું.
બહુ સાદા સરળ સમજે, બહુ ઘણું ગૂઢ છે આ વાત ને ઘણી ભાવાત્મક છે. સીધા સાદા શબ્દોમાં સમજાવું તો આનંદ લેવાનો ભાવ એ પું ભાવ, આનંદ આપવાનો ભાવ એ સ્ત્રી ભાવ, અને આનંદ કરતા જોઈ આનંદિત થવાનો ભાવ એ સાક્ષી ભાવ. જેમ તમને કોઈ ઓરડામાં બંધ કરે, સારામાં સારા દાગીના વસ્ત્ર બધું જ આપે, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો આનંદ આવે? તમે તૈયાર થયા પછી પોતાનો દ્રષ્ટા ભાવે પોતાના સૌંદર્યનો ઉપભોગ ન કરો ત્યાં સુધી તમને સૌંદર્યનો આનંદ થતો નથી. એમ જ ઠાકોરજી અને સ્વામીજી લીલા કરે છે, પણ પોતાનું સાક્ષી સ્વરૂપ પ્રગટ કરી પોતાના લીલાનો આનંદ પોતે માણે, તારે સર્વોચ્ચ આનંદનો અનુભવ થાય છે. તો આમ તૃતીયાત્મક સ્વરૂપ રૂપે શ્રી વલ્લભ પ્રગટ થયા. અહીંયા સ્વામીજીને મનાવ્યા, કહ્યું અરે ઠાકોરજી તો આપનું જ સ્મરણ કરતા હતા અને આપ જ પ્રગટ થયા હતા ભાવાત્મક રૂપે. અહીંયા ઠાકોરજીને મનાયા, અરે સ્વામીજી તો નિત્ય આપનું જ સ્મરણ કરે છે. બંનેના માનને દૂર કર્યું, બંનેને મનાવ્યા, બંનેનો હાથ પકડી અને નિકુંજમાં બિરાજમાન કર્યા. નિકુંજમાં સુંદર સુવર્ણના સિંહાસન પર ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજમાન થયા અને બંનેનું માન દૂર કર્યું. એટલે બંનેને આ સ્વરૂપ જે પ્રગટ થયું લીલામાં એટલું પ્રિય લાગ્યું કે ત્યારે સ્વામીજી અને ઠાકોરજીએ બંને પોતાનો શ્રીયત શ્રી વલ્લભના માથે પધરાવી, આ તત્વના માથે પધરાવીને કહ્યું, આપ અમને અતિશય પ્રિય છો એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ. અને આમ નિત્ય લીલામાં આપશ્રીનું નામ શ્રી વલ્લભ પડ્યું. અને ત્યાં જ અષ્ટાક્ષર પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય માનવામાં આવે છે. કારણ કે જયારે સ્વામીજીને પધરાવ્યા ત્યારે ત્યાં પંચાક્ષર મંત્ર બોલ્યા, અને જ્યારે બંને યુગલ સ્વરૂપ બિરાજમાન થયા ત્યારે શ્રી વલ્લભના મુખે શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શ્રી કૃષ્ણ શરણમ મમ, આમ 3 વાર આ શ્રી વલ્લભ સ્વરૂપના મુક્તિ લીલામાં અષ્ટાક્ષરનું પ્રાગટ્ય થયું. આમ ભાવાત્મક રૂપે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય લીલામાં થયું છે. અને એ જ રીતે ભૂતલ પરના પ્રાગટ્યની કથા છે, તો એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. રૂપમ તત ત્રિતયાત્મકમ, તો એક ભાવાત્મક સ્વરૂપ કહ્યું, ઉમભાવ, ત્રિભાવ, સાક્ષી ભાવ. ત્રિતયાત્મક સ્વરૂપ એ કહ્યું કે પ્રભુ, સ્વામીજી અને ગુરુ. ત્રીજો ભાવ કહ્યું પ્રયોગાત્મક, સંયોગાત્મક અને ભાવાત્મક. આ 3 રૂપે પણ મહાપ્રભુજી બિરાજમાન છે. શ્રી વલ્લભ વિપ્રયોગાત્મક રૂપે, એ જ શ્રી વલ્લભ ગુસાઈજી સ્વરૂપે સંયોગાત્મક સ્વરૂપે, અને એ જ શ્રી વલ્લભ કમલાજી રૂપે ભાવાત્મક રૂપે વિરાજે છે. આમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભી ધ્યેયમ સદા વલ્લભ. આવા અનેક ત્રિતયાત્મકના ભાવ આગળ પણ છે, પણ શ્રી વલ્લભનું સ્વરૂપ એ સાધારણ નથી. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા 3 નામ એ મુખ્ય માનવામાં આવે છે, અને બાકી બધા 5 નામના સહાયક કહેવામાં આવે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ રૂપમ તત ત્રિતયાત્મકમ, આ ત્રિતયાત્મક સ્વરૂપ છે. આનંદ કહીને કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, જે વેદમાં બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું છે, એટલે આનંદ કહીને કહ્યું આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ એમ નહીં, શાસ્ત્રોમાં છે, ભવિષ્ય પુરાણ, અગ્નિ પુરાણ આદિમાં ચર્ચાઓ આપી. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીય ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે કે આ સાક્ષાત આ રીતે હું અવતાર લઈશ. જેમ ગઈકાલે શ્રીનાથજીનું આપણે જોયું ગર્ગ સંહિતામાં કે શ્રીનાથ દેવ દમનમ, સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે. એ રીતે મહાપ્રભુજી અને ગુસાઈજી વિશે પણ ઉલ્લેખ મળે છે. રૂપમ તત ત્રિતયાત્મક, તો આનંદ એટલે પ્રભુ આનંદને માણે પરમાનંદી થાય. તો આનંદ રૂપ કૃષ્ણને કોણ માણે છે? તો કે સ્વામીજી, એટલે પરમાનંદાય નમઃ કહી આ સાક્ષાત સ્વામીજી રૂપ છે. આપણે ત્યાં એવો પ્રસંગ આવે છે નિત્ય લીલામાં, ભાવાત્મક રૂપે કહેવાય કે એકવાર જ્યારે ઠાકોરજી સ્વામીજી સાથે રાસ કરી રહ્યા હતા, અને રાસ કરતા કરતા સ્વામીજીનું મુખ ઉદાસ દેખાય. સ્વામીજીને ઉદાસ જોઈને પ્રભુએ પૂછ્યું કે આપ ઉદાસ કેમ છો? તો કે મારા હાથથી આપના શ્રીકંઠની માળા તૂટી હતી, અને એ જ બધા દૈવી જીવો રૂપે ભૂતલ પર પડ્યા છે. અમે તો આ રાસનો આનંદ માણી રહ્યા છીએ,
પણ નિત્ય લીલાથી જે વિખૂટા પડ્યા છે એ તો સંસારમાં એવા અટવાઈ ગયા છે કે આ સુરી સો મિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોણ ઉપાય. આ તો આસુરીઓ સંસારીઓ સાથે રહીને એવા અટવાઈ ગયા છે કે પોતાને પણ સંસારી માનવા લાગ્યા. એ જીવોને આ સુખ ક્યારે મળે? અને ત્યારે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ આપ આજ્ઞા આપો તો હું જાઉં. અને એ જ સ્વામીજી શ્રી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર્યા અને એક એક જીવોને બ્રહ્મ સંબંધ કરાવી ફરી નિત્ય લ્યાની પ્રાપ્તિ કરાવી છે. એવો ભાવાત્મક પ્રસંગ આપણે ત્યાં કહેવાય છે. અને એટલા માટે શ્રી યમુનાજી પધાર્યા, બ્રજમંડલ પધાર્યું, ગિરિરાજજી પધાર્યા અને સ્વામીજી પધાર્યા, પછી ઠાકોરજી પધાર્યા શ્રીનાથ. આવો પણ એક પ્રસંગ છે. પરમાનંદાય નમઃ. શ્રી કૃષ્ણાસ્ય એટલે પ્રભુના મુખારવિંદ નો અવતાર એ સાક્ષાત મહાપ્રભુજી અને મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ છે. કારણ પ્રભુના મુખારવિંદમાં જેટલા ધર્મો બિરાજે છે એ બધા જ ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં છે. મુખાદ અગ્નિ રજાયત, અગ્નિ રૂપ પ્રાગટ્ય છે મુખમાંથી, તો શ્રી વલ્લભ અગ્નિ રૂપ કહેવાય છે. અને અગ્નિ કુંડમાં પ્રગટ થઈ અને સંકેત કર્યો છે કે હું એ જ છું. મુખમાંથી બ્રાહ્મણસ્ય મુખમાસી રજાયત, પ્રભુના મુખારવિંદમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે. તો શ્રી મહાપ્રભુજી પણ તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ, તૈલંગના તિલક છે. તૈલંગ કુળમાં શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ, મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ. મૂળ પુરુષમાં દ્વારકેશી વર્ણન કરે છે. મહાપ્રભુજીની પરંપરા કઈ છે કે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, યજ્ઞ નારાયણ ભટ્ટ, અને ત્યાંથી એ પરંપરા શરૂ થઈ. તો પ્રસંગ આગળ આપણે જોઈશું. અને તૈત્રીય શાખા, ઉપનિષદોમાં અનેક શાખાઓ છે. મધ્યાંધીની શાખા, તૈત્રીય શાખા. ઉપનિષદમાં એવી વૈશંપાયન આદિની બે મુનિઓની કથા, વૈશંપાયન અને યાજ્ઞવલ્ક્ય મુનિની કથા આવે. જ્યારે ક્રોધ થયો, ગુરુ એને કહ્યું કે મારી ભણાવેલી વિદ્યા તું બધી પાછી આપી દે. અને એમણે વમન કર્યું. જેટલા શ્લોકો મંત્રો યાદ કર્યા હતા એ વમન કરીને કાઢી દીધા. હવે બધા ઋષિ કુમારો ઉભા છે, આવા દિવ્ય મંત્રો ક્યાંથી મળે? બધા લાલાયિત થઈ ગયા. પણ બ્રાહ્મણ દેહમાં છે, વમન કરેલું કેમ લેવાય? એટલે જેટલા ઋષિ પુત્રો હતા બધા તીતર બની ગયા. તીતર નામનું પક્ષી આવે અને એ બની બધા મંત્રોને ચૂકી ગયા. અને એની જે શાખા થઈ એ તૈત્રીય શાખા કહેવાય. અને એટલા માટે જયારે બ્રાહ્મણો મળે તો ચતુર્સાગર પર્યંતમ ગો બ્રાહ્મણે શુભમ ભવતુ, ભારદ્વાજ ગોત્રોત્પન્નો હમ, આખો પરિચય બ્રાહ્મણો મળતા હોય ત્યારે પોતાનો પરિચય આપતા હોય. તો એ રીતે આખો મહાપ્રભુજી તૈત્રીય શાખા અધ્યાયી છે. અને એમાં પ્રાગટ્ય ચર્ચાઓ ઘણી છે. અને આપના કુળના તો અનેક વર્ણનો શાસ્ત્રોમાં કરવામાં આવ્યા છે. તો મુખમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે. મુખમાંથી ભોજન આરોગાય છે. આજે પણ ઠાકોરજીને આપણે ભોગ ધરીએ, ગમે તેટલી સુંદર સામગ્રી બનાવી હોય, કેવલ સન્મુખ ધરી દેવાથી આરોગે? શું કરીએ છે? શ્રી મહાપ્રભુજીની કાનીથી પ્રભુ આરોગ્ય. અને જ્યારે શ્રી વલ્લભની કાની આપીએ છે પછી જ પ્રભુ એનો અંગીકાર કરે છે, પછી જ એનો સ્વીકાર કરે છે. અને એટલા માટે એ મુખમાંથી આરોગ્ય છે. મુખમાં કમનીય સૌંદર્ય છે તો શ્રી વલ્લભ સહજ સુંદર છે.